નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 7 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતના પહેલા મેડ ઇન ઇન્ડિયા યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સૂર્યાસ્ત માટે ભારતીય સેનાએ કયા દેશ સાથે કરાર કર્યો છે? સાચો જવાબ છે ઇઝરાયલ દેશ સાથે કરાર કર્યો છે. બીજો પ્રશ્ન છે, ભારતનું પહેલું ટ્રોપિકલ રાસ આધારિત રેઇનબો ટ્રાઉટ ફાર્મ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે હૈદરાબાદમાં. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે? સાચો જવાબ છે બાંગ્લાદેશે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. ચોથો પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે દીવમાં કરવામાં આવ્યું. પાંચમો પ્રશ્ન છે, ભારતીય સેનાએ વર્ષ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? સાચો જવાબ છે વર્ષ 2026ને નેટવર્કિંગ અને ડેટા કેન્દ્રિતતાનું વર્ષ જાહેર કર્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતે કયા દેશને પાછળ છોડીને દુનિયાની સૌથી મોટું ચોખા ઉત્પાદક દેશ બન્યું છે? સાચો જવાબ છે ભારત ચીનને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં વેનેઝુએલાના અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ડેલ્સી રોડ્રિગેઝને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. આઠમો પ્રશ્ન છે, જલ્દી મહોત્સવ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે? જલ્દી. સાચો જવાબ છે તમિલનાડુમાં રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. બોતેરમી રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે વારાણસીમાં થયું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મ્યાનમારે 78મો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવ્યો? સાચો જવાબ છે 4 જાન્યુઆરી 2025ના રોજ ઉજવ્યો હતો. ઠીક છે, તો આ હતા 7 જાન્યુઆરી 2026ના કરંટ અફેર. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે દરરોજ લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.